જય ગુરુદેવ. બધા યુવા શક્તિ આજે મહાકુંભ મેળામાં આવ્યા છે આપણા પંડાલમાં. ચલો જાણીએ એમનાથી શું છે. નામ બતાવજો. ધોળુ રાહુલ કુમાર, લાણા રાજસ્થાનથી આવે. માકાણી જીતેન્દ્ર કુમાર રમણભાઈ, હરિઓમ કંપા, હિંમતનગર. માકાણી હિતેશભાઈ વિંધીભાઈ, નાણા ફાર્મ રાજસ્થાન. માકાણી જીગરકુમાર દિનેશભાઈ, દામાવાસ કંપા. કુકર મિતેશ કુમાર ભૈરલભાઈ, રાજસ્થાન નાણા. કેવું લાગ્યું આ મહાકુંભમાં? જય ગુરુદેવ. ખૂબ સરસ વ્યવસ્થા કરી છે આપણા નિષ્કલંકી નારાયણ ભગવાન, કલ્કી ભગવાન, આપણા ટેન્ટ અખાડાની. રહેવાની કોઈ તકલીફ નથી, જમવાનું લઈ રહેવાની વ્યવસ્થા, ગાડી પાર્કિંગ, બધી વ્યવસ્થા, કોઈ તકલીફ નથી. રાત્રે બી આયા એટલો જ અમને સાથ સહકાર મળ્યો અને ખૂબ આનંદ થયો. અને આ તો અમારો સમય પૂરો થઈ ગયો છે, બાકી 2 દિવસ હજી રોકાઈ જાય એવી અમારી ઈચ્છા હતી, પણ જે આયોજન છે બધાને આવવાનું જવાનું એટલા માટે. બાકી આનંદ ખૂબ છે, વ્યવસ્થાની અનુરૂપ એકદમ જોરદાર છે. મારું કહેવું તો એવું છે, જેટલાને જો આયોજન કર્યું હોય બધા આવજો, દર્શન લેજો મહાકુંભના. અને આપણા અખાડાને આપણે જે નિષ્કલંકી નારાયણ છે પ્રેરણાપીઠથી એની વ્યવસ્થામાં 1 નંબર છે. અને સૌ લોકો આવો અને લાભ લો આમનો. સ્નાન કર્યું? સ્નાયુ સ્નાન કર્યું. સ્નાયુ સ્નાનનો અનુભવ કેવો રહ્યો? અરે અનુભવ તો એટલે ખૂબ ઠંડી અને ખૂબ સરસ. અને પબ્લિક બી કહે છે એટલું નથી. અને આવો બધા, ગભરાશો નહીં, મુલાકાત લેશો. ઠંડીમાં આપણે ગરમ પાણીનો અનુભવ રહ્યો, ઠંડી લાગી નહીં, બિલકુલ મજા આવી ગઈ આવવાની. જીવનમાં અવશ્ય એક વખત મહાકુંભનો લાભ લેવો જ જોઈએ. અમે પણ થોડાક વહેલા આવી ગયા હતા, પણ તોય સગવડ સાંજે બી થઈ ગયો હતો. ખૂબ સરસ અહીંયા સગવડ કરેલો છે, બહુ મજા આવી ગઈ અહીંયા કને. તમે પણ આવજો અને આ મહાકુંભનો લાભ લેજો. ભલે ભલે. ચલો જય ગુરુદેવ.